મિત્રો, મોદી સાહેબે કરેલી વાત એકદમ સાચી ઠરી. મોદી સાહેબે કહેલું, अरे हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे जी। मेरा क्या है, मैं तो झोला लेकर आया था, झोला लेकर चला जाऊंगा. નમસ્કાર દર્શક મિત્રો, પેટ્રોલ અને ડીઝલને લઈને હાહાકાર મચી ગયો છે અને કોંગ્રેસના નેતા એવું બોલી રહ્યા છે કે જિગ્નેશભાઈ મેવાણી કે જેમ એલપીજી ગેસને લઈ અને લોકો આમ તેમ દોડતા હતા એવી જ રીતે પેટ્રોલ ડીઝલ માટે પણ લોકો દોડી રહ્યા છે અને જે ભાજપની સરકારના નેતાઓ બોલી રહ્યા છે કે ભારતની અંદર આપણે પૂરતું પેટ્રોલ ડીઝલ છે તો લોકો કેમ આવી રીતે દોડી રહ્યા છે અને લોકો જે જિગ્નેશભાઈ મેવાણી છે તેઓ એવું કહી રહ્યા છે કે પછી કાં તો એવું હોય કે ભારતની જનતાને એટલે કે ભાજપની જનતાને કાં તો સરકાર ઉપર ભરોસો નથી, કાં તો સરકાર જ ખોટી છે. તો મિત્રો, તમે શું કહેવા માગશો? જે જિગ્નેશ મેવાણીએ આ વિડીયો બનાવ્યો છે એમના વિશે શું તમે કહેવા માગશો કે ખરેખર તેઓ સાચા છે કે પછી જે એ વિડીયો ભારતની સરકાર એટલે કે ભાજપના જે મંત્રી છે એમને કહ્યું છે કે ભારતની અંદર પૂરતું પેટ્રોલ ડીઝલ છે? તો મિત્રો, તમે એમના માટે શું કહેવા માગો છો? અને ભારતની અંદર પેટ્રોલ ડીઝલને લઈને હાહાકાર મચી ગયો છે અને મિત્રો, જે ખરેખર આ એકદમ ખોટી અફવા છે. પણ જે જિગ્નેશ મેવાણીએ જે કહ્યું એ પણ સાચું જ છે કે એલપીજી ગેસને લઈને પણ જેમ હાહાકાર મચાયો હતો એવી જ રીતે પેટ્રોલ ડીઝલ અને ગેસની અંદર પણ હાહાકાર મચી ગયો છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર લોકો પેટ્રોલ ડીઝલ લેવા માટે મોટા ટેન્કરોને ગાડીઓ લઈને આવ્યા છે અને તેમને 5 લીટર જોતું હોય તેઓ 10 ને 15 લીટર પેટ્રોલ લઈ ગઈ રહ્યા છે. તો કેમ પછી એના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પતી ન જાય? મિત્રો, પેટ્રોલ પંપ પર પેટ્રોલ પતી જ જાય કેમ કે લોકો આવું કરશે તો જેમ મિત્રો દિવસનું 100 લીટર પડતું હોય. કાલના સમયે મિત્રો, કાલની તારીખની અંદર તમને બધાને ખબર જ હશે કે દરેક પેટ્રોલ પંપ પર ફૂલ ટ્રાફિક હતી અને જે પેટ્રોલ પંપ ઉપર 100-200 લીટર પેટ્રોલ ખપતું હતું એની જગ્યાએ ગઈકાલે 500 થી 1000 પેટ્રોલ પતી ગયું છે. તો મિત્રો, તમે શું કહેવા માગશો? મિત્રો, જે જિગ્નેશ મેવાણીએ કહ્યું છે, જે કોંગ્રેસના ધારાસભ્ય છે, એમને કહ્યું છે કે ભારતની સરકાર એટલે કે મોદીજીની સરકાર ઉપર કોઈને ભરોસો છે જ નહીં. તો મિત્રો, તમે શું કહેવા માગશો? કોમેન્ટ કરી જણાવી દેજો. અને પહેલાં તમે આ જે વિડીયો જોઈ લો કે જે કોંગ્રેસના ધારાસભ્ય એટલે કે જિગ્નેશભાઈ મેવાણીએ મોદીજી વિશે શું કહ્યું છે, તમે પહેલાં સાંભળી લેજો. મિત્રો, મોદી સાહેબે કરેલી વાત એકદમ સાચી ઠરી. મોદી સાહેબે કહેલું, अरे हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे जी। मेरा क्या है, मैं तो झोला लेकर आया था, झोला लेकर चला जाऊंगा. એટલે રાજ્યના નાગરિકોને, દેશની જનતાને કોઈ પણ તકલીફ પડે, પેટ્રોલ ડીઝલ એલપીજીમાં ભયંકર કટોકટી, અછત અને તંગી સર્જાય, મારે શું, હું તો ઝોલો લઈને આવ્યો તો ઝોલો લઈને જતો રહીશ. સેમ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું છે. ગઈકાલે તો પેટ્રોલ પંપ પર લોકો બથાઈ ગયા, એકબીજાને મારવા લીધા. અકલ્પનીય લાંબી લાઈનો છે. અમદાવાદમાં, બરોડામાં, ગાંધીનગરમાં દોઢ 2 કલાક સુધી પેટ્રોલ પંપ ઉપર ચક્કા જામ રહ્યો અને છતાં સરકાર નરેન્દ્રભાઈના સ્વભાવ મુજબ સદંતર ધરાર જૂઠ બોલી રહી છે. કારણ કે કોઈ જ તકલીફ નથી, કોઈ જ પ્રશ્ન થવાનો નથી. પેટ્રોલ, ડીઝલ, એલપીજી બધું પર્યાપ્ત છે. તો પછી આ રાજ્યના નાગરિકોમાં, દેશની જનતામાં જે ચિંતા છે, જે દહેશત છે, ખોફ છે, એના મૂળમાં શું? કાં તો એનો મતલબ એવો થયો કે રાજ્યની જનતાને, દેશની જનતાને તમારામાં ટ્રસ્ટ, તમારામાં ભરોસો નથી. મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, ગૃહમંત્રીની વાતમાં રાજ્યની જનતાને ભરોસો હોત તો પેટ્રોલ પંપની બહાર આટલી બધી લાંબી લાઈનો ના થતી હોત. આજે એલપીજી સિલિન્ડરની આટલો કાળા બજારી ના થતો હોત. 3-3 હજારના ભાવ એક ગેસના સિલિન્ડર ના બોલાતા હોય. મતલબ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર, એ કોરોનાનો સમય હોય, નોટબંધી હોય કે અત્યારની કટોકટી હોય, નાગરિકોને લાઈનમાં ઉભા રાખવા સિવાય કોઈ ધંધો આમની જોડે નથી. હું આશા રાખું છું કે ગુજરાતની જનતા એટલીસ્ટ હવે તો અમને ઓળખી જાય. अरे हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे जी।